તો કોરોના બાદ દુનિયાએ ફરી એકવાર એક ઘાતક વાયરસનો ખતરો સતાવા લાગ્યો છે। ઇબોલા વાયરસનો પ્રકોપ આફ્રિકન દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે તેની અસર ભારત સુધી પહોંચવાની આશંકાએ આરોગ્ય તંત્રને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે। કેન્દ્ર સરકારથી લઈને સ્થાનિક તંત્ર દરેક એજન્સી સજ્જ બની ગઈ છે। એરપોર્ટ સ્ક્રીનિંગ, ક્વોરન્ટાઇન વોર્ડ અને હોમ આઇસોલેશન જેવી વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી રહી છે। ઇબોલા વાયરસનો ખતરો ભારત સુધી। યુગાન્ડાથી ભારત આવેલી મહિલા શંકાસ્પદ। આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા જાહેર। અસરગ્રસ્તોનું ખાસ મોનિટરિંગ શરૂ। કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી। વૈશ્વિક સ્તરે અને ખાસ તો આફ્રિકન દેશમાં ભારે ઉત્પાત મચાવ્યા બાદ હવે ખતરનાક ઇબોલા વાયરસે ભારતમાં દસ્તક દીધી। અહેવાલ અનુસાર આફ્રિકન દેશ યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાયરસના અત્યંત ગંભીર લક્ષણો જણાઈ આવવાની આશંકાને પગલે તબીબી તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી અને તેના સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને એએમસી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું। અસરગ્રસ્ત દેશોમાંથી અમદાવાદ આવેલા 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા, જેમાં 9 ભારતીય અને 2 યુગાન્ડાના નાગરિકોનો સમાવેશ થાય છે। હાલ તમામ લોકોમાં ઇબોલાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી। એએમસી દ્વારા એરપોર્ટ પર સ્ક્રીનિંગ પ્રક્રિયા વધુ સઘન કરવામાં આવી, સાથે જ એસવીપી હોસ્પિટલમાં ખાસ ક્વોરન્ટાઇન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો, જેમાં એક વ્યક્તિ જોધપુર વોર્ડ વિસ્તારમાં અને અન્ય 10 લોકો થલતેજ વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। કોઈ પેસેન્જર ત્યાંથી આવેલું હોય અને એને સિમ્ટમ્સ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને એક સસ્પેક્ટેડ કેસ તરીકે દાખલ કરવાનો રહેશે। આમ મુખ્યત્વે આઈધર જે કોઈ આ 3 કન્ટ્રીમાંથી આવી રહ્યા છે તેઓને હોમ આઇસોલેશન, ક્વોરન્ટાઇન અથવા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થાય તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે। કોંગો અને યુગાન્ડા જેવા આફ્રિકન દેશમાં ફરી એકવાર ખતરનાક ઇબોલા વાયરસનો પ્રકોપ ફેલાયો છે અને વૈશ્વિક આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ છે। વિશ્વ આરોગ્ય સંસ્થા WHO આ સ્થિતિને આંતરરાષ્ટ્રીય આરોગ્યની ઇમરજન્સી જાહેર કરી છે। વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી। અગમચેતીથી આપણી ટીમ કામગીરી કરી રહી છે, જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે। કોરોના કરતાં પણ વધુ ભયાનક ઇબોલા વાયરસને તબીબી જગતના કોરોના કરતાં પણ વધુ ઘાતક અને જીવલેણ ગણાય છે। ઇબોલાથી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર 50% લઈ 90% સુધી પહોંચી શકે છે। આ એક અત્યંત ચેપી વાયરલ બીમારી છે, જેના કારણે શરીરમાં આંતરિક તેમજ બાહ્ય રક્તસ્રાવ, હેમોરેજિક તાવ અને માનવ શરીરના મહત્વના અંગો ફેલ થઈ જાય છે। કેવી રીતે ફેલાય છે ઇબોલા વાયરસ? આ વાયરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થો જેવા કે લોહી, લાળ, પરસેવો અથવા યુરિનના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે। ચિંતાની વાત એ કે આ વાયરસ સામે લડવા માટે હજુ સુધી કોઈ ચોક્કસ સચોટ રસી કે દવા ઉપલબ્ધ નથી, જે તેને વધુ જીવલેણ બનાવે છે। ભારત સરકાર એક્શન મોડમાં। ડીજીસીએ બહાર પાડી ગાઈડલાઈન। ઇબોલાના સંભવિત ખતરાને જોતા ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય સંપૂર્ણ એલર્ટ પર છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગત સોમવારે જ આ સંદર્ભે એક સત્તાવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દેશની સજ્જતાની સમીક્ષા કરી। નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ અપાઈ। આ સાથે ડીજીસીએ દ્વારા પણ એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે કડક સ્ક્રીનિંગ ગાઈડલાઈન જાહેર કરી છે। હાલ તો અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા તમામ લોકોમાં ઇબોલાના કોઈ લક્ષણ દેખાતા નથી,
પરંતુ વિશ્વભરમાં વધતા ખતરાને જોતા આરોગ્ય તંત્ર કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા નથી માંગતી, કારણ કે કોરોના પછી ભારત ફરી એકવાર આ જીવલેણ વાયરસ સામે સાવધાન થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, TV9.